છોટાઉદેપુરની વાત કરીએ. છોટાઉદેપુરના શિહોદ પાસે ડાયવર્ઝન પર તિરાડ પડી હોવાની ઘટના બની છે. ગઈકાલે ભૂવા બાદ આજે રસ્તા પર મોટી તિરાડ પડી છે. 4 કરોડના ખર્ચે ડાયવર્ઝનનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જ્યાં આ તિરાડ પડવાની ઘટના બની છે. સુખી ડેમના 2 ગેટ ખોલી અને પાણી છોડવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ જે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, ડાયવર્ઝનના બંને છેડે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હાલ પૂરતો આ ડાયવર્ઝનનો રસ્તો બંધ કરવાની ફરજ પડી છે. છોટાઉદેપુરનું શિહોદ પાસે જે ડાયવર્ઝન છે તેમાં તિરાડ પડવાની ઘટના ગઈકાલે આ જ ડાયવર્ઝન પર ભૂવો પડ્યો હતો. ત્યારબાદ આજે રસ્તા ઉપર તિરાડો પડેલી જોવા મળી રહી છે. જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, મોટી તિરાડો આ ડાયવર્ઝનના રસ્તા ઉપર પડી છે. 4 કરોડના ખર્ચે આ ડાયવર્ઝનનું નિર્માણ કરવામાં આવ્યું હતું. સુખી ડેમના 2 ગેટ ખોલી અને પાણી છોડવામાં આવી રહ્યું છે. તેની વચ્ચે જે ડાયવર્ઝનનો રસ્તો છે તેની ઉપર મોટી તિરાડો પડી છે. છોટાઉદેપુરની વાત કરીએ. છોટાઉદેપુરના શિહોદ પાસે ડાયવર્ઝન પર તિરાડ પડી હોવાની ઘટના બની છે. ગઈકાલે ભૂવા બાદ આજે રસ્તા પર મોટી તિરાડ પડી છે.